હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ લવ બર્ડ્સનું કે જેમની બર્થ ડેટ છે 5, 14 કે 23 કે જે લોકો બુધથી રૂલ થાય છે. તો પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા વ્યુઅર્સની લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે પ્લેફુલનેસની. નેક્સ્ટ વીકમાં એવું બની શકે છે કે કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમને હેરાન કરીને ખુશ થતી હોય, તમને સ્ટ્રેસ આપતી હશે, તમને દુઃખી જોવામાં એને મજા આવે છે, તો તમને કંટ્રોલ કરવામાં એને મજા આવે છે. તો તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળો, પોતાની જાતને પ્રાયોરિટીમાં રાખો અને કોઈના કંટ્રોલમાં નહીં રહ્યો. તમારી લાઈફ તમારે સરસ રીતે જીવવી એ તમારો અધિકાર છે અને તમારા હાથની વાત છે. કોઈના હાથમાં તમે તમારા લાઈફનું રિમોટ નહીં આપો. હે યુનિવર્સ, પ્લીઝ મને જણાવો કે મારા વ્યુઅર્સ જે છે એ આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકળી શકશે. 1, 6 મતલબ કે 7. તમને યુનિવર્સ કહી રહ્યું છે કે 7 દિવસનો ટાઈમ આપો, સામેવાળી વ્યક્તિને સુધરવાનો મોકો આપો. જો એ એના બિહેવિયરમાં ચેન્જ કરે તો પછી તમે આગળ વધજો, નકર પછી તમે તમારો નિર્ણય 6-7 દિવસ પછી તમે સમજી વિચારીને તમારી લાઈફનો નિર્ણય લેજો કે તમારે આગળ શું કરવું છે, એમની સાથે કન્ટિન્યુ કરવું છે કે બ્રેકઅપ કરવું છે. એન્જલનું ગાઈડન્સ આવ્યું છે ટ્રાન્સફોર્મેશનલ હીલિંગ. આઈ એમ હીલિંગ ઓન ઓલ લેવલ્સ એન્ડ ટ્રાન્સફોર્મિંગ ઇન્ટુ માય બેસ્ટ સેલ્ફ. એન્જલ્સ પર તમને એ જ કહી રહ્યા છે કે તમારી જાતને પ્રાયોરિટીમાં રાખો અને તમને કોઈ હર્ટ ન કરે એનું ખાસ ધ્યાન રાખો અને તમારે આવા લોકોથી એમને સુધરવાનો મોકો આપો. ના સુધરે તો કટ ઓફ કરી નાખો. તમારે હિલિંગની જરૂર છે દરેક લેવલ ઉપર અને ટ્રાન્સફોર્મ થવાની જરૂર છે. મતલબ કે તમારે તમારી જાતને તમારી બેસ્ટ પોઝિશનમાં લઈ આવવાની જરૂર છે, અપડેટ થવાની જરૂર છે, તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવાની જરૂર છે. એટલે ઓટોમેટિક આ બધી પરિસ્થિતિમાંથી તમે ઇઝીલી બહાર નીકળી જશો. કોઈ તમારી મજા લઈ શકશે નહીં. થેન્ક યુ સો મચ.